ઇમરાનભાઈ, જમાલપુર સ્લોટર હાઉસ વિશે શું કહેવાનું તમારે? અમદાવાદ શહેરની સંકલન સમિતિની મિટિંગના અંદર કલેક્ટરની મિટિંગ હોય કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની મિટિંગ હોય, તેના માટે અમદાવાદ શહેરને લગતા તમામ પ્રશ્નોની રજૂઆત મારા તરફથી કરવામાં આવે છે. ખાસ કરીને મારે જમાલપુર ખાડિયાના ધારાસભ્ય તરીકે મારા વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિર અને ગીતા મંદિરની વચમાં જે સ્લોટર હાઉસ આવેલું છે, જે સ્લોટર હાઉસને હટાવવા માટે અહીંથી બીજી જગ્યાએ શિફ્ટ કરવા માટે મેં રજૂઆત કરી હતી. અવારનવાર ઘણા બધા ધાર્મિક ગુરુઓએ પણ મને રજૂઆત કરી હતી કે જગન્નાથ મંદિર અને ગીતા મંદિરની વચમાં આવેલા આ સ્લોટર હાઉસને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવે. જ્યારે આ રજૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને મેં કરી ત્યારે તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટના અંદર એમને ડ્રાફ્ટ બજેટના અંદર 32 કરોડ રૂપિયા શિફ્ટિંગ માટે સ્લોટર હાઉસને બીજી જગ્યાએ લઈ જવા માટે મંજૂર કર્યા છે. મારી રજૂઆત અમદાવાદ શહેરના જે ધાર્મિક લોકો છે, તે ધાર્મિકતાથી જોડાયેલા લોકો છે, તેના માટે હતી કે આ મંદિરની વચમાં જે સ્લોટર હાઉસ છે તે હું જે જગ્યા બતાવું છું તે બહેરામપુરા વિસ્તારના અંદર સુએજ ફાર્મ પાસે જે કચરાનો ઢગલો છે તે જગ્યાએ શિફ્ટ કરવાની વાત છે. એટલે જ્યારે એક તરફ ભારતીય જનતા પાર્ટી તરફથી આનો વિરોધ કરવામાં આવ્યો છે, વિરોધ એટલા માટે કરવામાં આવ્યો છે અને જે વિરોધ કરી રહ્યા છે અમિતભાઈ શાહ, એ મને એવું લાગી રહ્યું છે કે મંદિરની બાજુમાં સ્લોટર હાઉસ રહે એવું અમિતભાઈ શાહ ઈચ્છી રહ્યા છે. એક મુસ્લિમ ધારાસભ્ય તરીકે મારા વિધાનસભામાં આવતા આ બંને મંદિરો પ્રત્યે લોકોની શ્રદ્ધા છે અને આજે રથયાત્રા હોય ત્યારે લાખોની સંખ્યામાં ગુજરાતના અને ગુજરાતથી બહારથી બી લોકો આવે છે અને દર્શન કરીને ધન્ય થાય છે. ત્યારે આ મુદ્દાને હું સમજુ છું કે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય રાજકીય મુદ્દો બનાવી રહ્યા છે, એમને સમજ હોવી જોઈએ કે એમની પોતાની રજૂઆત હોવી જોઈએ. એમણે પોતે આવી રજૂઆત કરવી જોઈએ કે આ મંદિરની વચમાં જે સ્લોટર હાઉસ છે બીજી જગ્યાએ શિફ્ટ કરો. લેકિન એ નથી કરતા અને એક મુસ્લિમ ધારાસભ્ય તરીકે જ્યારે હું રજૂઆત કરીને આ કામ કરાવી રહ્યો છું ત્યારે તેનો વિરોધ કરી રહ્યો છે. એટલે મને લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના જે વિચારો છે એ અત્યારે જે પ્રમાણે લોકોના સામે આવી રહ્યા છે અને જે અમિત શાહ જે પ્રમાણે જે વાત કરી રહ્યા છે તેનાથી મને એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોના અંદર જે ઇલેક્શન છે એમાં એ રાજકીય મુદ્દો બનાવવા માંગે છે. એટલે મારે સૌને વિનંતી છે કે જગન્નાથ મંદિર અને ગીતા મંદિરની વચમાં આવેલો આ સ્લોટર હાઉસ છે તેમને શિફ્ટ કરો. હું કોઈ બીજી જગ્યાએ કોઈ નવો સ્લોટર હાઉસ બનાવવાની વાત નથી કરતો. આજ સ્લોટર હાઉસને અહીંથી બંધ કરીને બીજી જગ્યાએ લઈ જાઓ અને આ જે જગ્યા ખુલ્લી થાય ત્યાં જમાલપુર ખાડિયાના વિસ્તારના મારા લોકો માટે પાર્ટી પ્લોટ બને તેવી જ મારી રજૂઆત છે.